બાળકોનું વેકેશન ચાલુ થઈ રહ્યું છે. હવે બાળકોની રોજ નવી નવી ફરમાઈશ હોય, તો ચાલો એ ફરમાઈશ પૂરી કરવા આપણે આજે બ્રેડ પિઝાની રેસીપી તમારી સાથે શેર કરીએ. એક બાઉલમાં આપણે 1 ચમચી જેટલો ટોમેટો સોસ લઈશું, 1 ચમચી જેટલો પિઝા સોસ લઈશું, 1 ચમચી જેટલું માયોનીઝ લઈશું. ચમચીની મદદથી બધું મિક્સ કરી એક પિઝા માટેનો સોસ તૈયાર કરી દઈશું. સાઈડમાં રાખી એક કેપ્સિકમને આ રીતે લઈ લઈશું. એના બીજનો ભાગ આપણે નહીં રાખવાનો અને આ રીતે મોટા પીસમાં કટ કરી લેવાનું છે. ડુંગળીની પણ આપણે આ રીતે કટ કરી લઈશું. પછી આ રીતના એના પીસ અલગ કરી લેવાના છે. મેં કિનાર વગરની જે બ્રેડ આવે છે એ લીધેલ છે. જો તમારી પાસે કિનારીવાળી હોય તો એને દૂર કરી દેવાની, કિનારને કટ કરી લેવાની છે અને આ રીતે આપણે એમાં સોસ લગાવી દઈએ. એમાં પહેલાં આ રીતે તમારા મનપસંદ શાકભાજી તમે ઉમેરી શકો છો. મેં અહીંયા ખાલી કેપ્સિકમ અને ડુંગળીનો જ ઉપયોગ કરેલો છે. તમે અહીંયા સ્વીટ કોર્નનો પણ ઉપયોગ કરી શકો છો. આ રીતે એક એક કરીને આપણે સરસ રીતે બધું ગોઠવી લઈશું. હવે આ રીતે શાકભાજી ગોઠવ્યા પછી ઉપરથી મોઝરેલા ચીઝ છે એ સ્પ્રેડ કરી લઈશું. હવે ઉપરથી આપણે આ રીતે ઓરેગાનો સ્પ્રેડ કરી દઈશું. ચીલી ફ્લેક્સ ઉમેરી દઈશું. ઉપરથી આ રીતે આપણે ચીઝની ક્યુબ્સને ખમણી લઈશું. ગેસ ઉપર આપણે એક કઢાઈ રાખી દીધી છે. એમાં આપણે બ્રેડની સ્લાઇસને પણ રાખી દીધી છે. ગેસની ફ્લેમને એકદમ લો કરી દઈશું. ઘણા લોકોની કમ્પ્લેન હોય છે કે ચીઝ સારી રીતે મેલ્ટ થતું નથી, તો આ રીતે સાઈડમાં થોડા પાણીના એવા છાંટા ઉમેરી દઈશું અને ઉપરથી આને કવર કરી ચીઝ મેલ્ટ થાય ત્યાર સુધી કૂક થવા દઈએ. ચીઝ સરસ મેલ્ટ થઈ ગયું છે. હવે આને બહાર નીકાળી લઈએ. ફ્રેન્ડ્સ, આપણો બ્રેડ પિઝા બનીને તૈયાર થઈ ગયો છે. તમને આ રેસીપી કેવી લાગી છે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. થેન્ક યુ.